ગાંધીનગરમાં વિધાનસભા સત્રની શરૂઆતની સાથે જ કોંગ્રેસે કર્યો છે વિરોધ। જ્યાં વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। મનરેગા કૌભાંડની તપાસ અને અમલવારી મુદ્દે તેમણે દેખાવો કર્યા હતા। બચુ ખાબડ રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાબડ રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાબડ રાજીનામું આપો। ઓકે, તો મનરેગા કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા છે। અલગ અલગ ધારાસભ્યો અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। શૈલેષભાઈ પરમાર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। શૈલેષભાઈ, શું કંઈ માંગ છે અને અત્યાર સુધી શા માટે રાજીનામું લેવામાં નથી, એવું શું લાગે છે આપને? જે રીતે ભારતીય જનતા પાર્ટીના સરકારી પદ ઉપર બેઠેલા મંત્રીશ્રીના પુત્રો દ્વારા મનરેગાનો જે ભ્રષ્ટાચાર થયો ને ભ્રષ્ટાચાર થયા પછી તેમના પુત્રોની ધરપકડ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી એ મંત્રીનું રાજીનામું કયા સંજોગોમાં કેમ લેતો નથી એ કારણ છે સમજાવે। ખાસ કરીને કેબિનેટની મિટિંગો હોય, માન્ય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો હોય કે રાજ્યપાલશ્રીના કાર્યક્રમો હોય, એમાં પણ મંત્રીશ્રીને ગેરહાજર રાખવામાં આવે છે। માટે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે બચુ ખાબડનું રાજીનામું તાત્કાલિક લઈ લેવું જોઈએ। કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે। ઓકે, તો બચુ ખાબડના રાજીનામાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। અમિત ચાવડા આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। અમિતભાઈ, શું લાગે છે, કયા કારણો છે કે જેના કારણે અત્યાર સુધી રાજીનામું નથી લેવામાં આવ્યું? ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે। સરકારના જ એક મંત્રીના પરિવાર સામે ખૂબ ગંભીર આક્ષેપો હોય, એમની ધરપકડ થાય, જેલમાં પૂરવામાં આવે અને આજે એ વાતને મહિનાઓ થવા છતાં હજુ સુધી સરકારે મંત્રીને દૂર નથી કરતી। એમને ઓફિસમાં આવવાની મનાઈ ફરવામાં આવે, એને કોઈ પણ કાર્યક્રમોમાં હાજરી આપવાથી મનાઈ ફરવામાં આવે, પણ મંત્રી પદેથી દૂર નથી કરવામાં આવતા। એનો સ્પષ્ટ મતલબ છે કે ક્યાંક ને ક્યાંક આના છેડા મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા છે। આ ભ્રષ્ટાચાર ખાલી બચુ ખાબડ અને એમના પરિવાર એકલાનો નહીં, પણ આખા ગુજરાતમાં જે 10,000 કરોડ કરતાં વધારે મનરેગાનું કૌભાંડ થયું છે, જે ભ્રષ્ટાચાર થયો છે, એમાં સરકારના ઉપરના લોકો મુખ્યમંત્રી કાર્યાલય સુધી લોકો સંડોવાયેલા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે। લાંબા સમયથી કેબિનેટમાં પણ ગેરહાજર છે, જાહેર કાર્યક્રમોમાં પણ નથી, વિધાનસભામાંથી પણ એમણે રજા માંગી છે। એમના પોતાના નામના જે ખેતર છે, સાતબાની નકલમાં એમના પોતાના નામ છે, એ જ જમીનો પર કૌભાંડ થયું છે। હજુ સુધી એમની સામે FIR કરવામાં નથી આવતી, પણ બચાવવાનો પ્રયત્ન થાય। સરકાર પોતાની ચોરી છુપાવવા માટે, પોતાનું સારું દેખાય એટલા માટે એમને ઓફિસમાં આવવાની મનાઈ ફરમાવે છે, કાર્યક્રમોમાં સ્ટેજ પર નથી બેસાડતી, પણ મંત્રી તરીકે દૂર નથી કરતા।